أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 95માં ઇરશાદ ફરમાવે છે કે જે અમલ તકવાની સાથે અંજામ આપવામાં આવે તે થોડો નથી હોતો અને જે અમલ અલ્લાહને ત્યાં કબૂલ થાય તે કેવી રીતે થોડું હોઈ શકે. ઇમામ અલી અલૈહિસ્સલામનું બયાન કુરઆને મજીદ મુજબ છે. જનાબે આદમ અલૈહિસ્સલામના દીકરા હાબિલ અને કાબિલના બનાવમાં અલ્લાહ ફરમાવે છે કે અલ્લાહ ફક્ત મુત્તકીના અમાલને કબૂલ કરે છે. આલિમો ફિક્કાના અહેકામમાં અમલ કબૂલ અને અમલ સહીની અલગ અલગ ચર્ચાઓ કરી છે. સહી અમલ એટલે જે અમલ ફિક્કાના અહેકામ મુજબ અંજામ આપ્યો હોય તે અમલ સહી જરૂર છે, પરંતુ બની શકે છે કે તે કબૂલ ન થાય. દાખલા તરીકે એક માણસે રોઝાને સહી હોવાની તમામ શરતો મુજબ રોઝા રાખ્યા. શું તેનું રોઝું સહી છે ખરા? હા, તેનું રોઝું સહી ગણાશે, પરંતુ શું કબૂલ પણ છે તેના માટે જોવું પડશે કે ગુનાહ તો નથી કર્યા ને, એટલે તકવા સાથે હોય તો કબૂલ છે. રિવાયતમાં છે કે જે માણસ દારૂ પીવે તેની 40 દિવસની નમાઝ કબૂલ થતી નથી. આ ઉસૂલે કાફી ભાગ 6 પેજ 401ની અંદર છે. હદીસમાં છે કે જે કોઈ મા બાપ ઉપર ગુસ્સાની નજરથી જોએ તો અલ્લાહ તેની નમાઝ કબૂલ નહીં કરે. એ જ પ્રમાણે કોઈ હરામ ખોરાક અથવા શકવાળો ખોરાક ખાય તો નમાઝ કબૂલ નથી. આવી તમામ હદીસો બતાવે છે કે એક માણસ નમાઝી હોય, રોઝેદાર હોય, હાજી પણ હોય અને તમામ જાહેરી શરતો સાથે ઇબાદત કરી હોય જે સહી પણ હોય, પરંતુ જો સાથે તકવા અને પરહેઝગારી નહીં હોય તો અમલ સહી હોવા છતાં પણ કબૂલ થતો નથી. તો ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ ફરમાવે છે કે તકવા વગર ઇબાદત કબૂલ નથી, અને તકવા સાથે ભલે થોડીક જ ઇબાદત હોય તે અલ્લાહની બારગાહમાં કબૂલ થાય છે. જે વસ્તુ અલ્લાહને ત્યાં કબૂલ થઈ જાય તે પછી નાનો અમલ નથી રહેતો. તેનો અજર અલ્લાહને ત્યાં બહુ જ વધારે હોય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.